હલો, જુઓ ઉપરનો નજારો. આજે હું તમને ઘરનો અંદરનો બતાવું કે ઘર કેટલું મોટું છે અને કેવું છે. મરઘી એના નાના નાના બચ્ચા ઉભા રહો તમને બતાવું જોવાશે. બચ્ચા કેટલા નાના નાના બચ્ચા છે મસ્ત. ચલો હવે તમને ઘરનો અંદરનો વિડીયો બતાવો. હા તો તમને બતાવેલું જ. આ છે ચોખા ભાત જે કહેવાય, જેમાંથી ભાત સુકવાયેલા છે એમાંથી ભાત એટલે મતલબ કે ચોખા કાઢવામાં આવશે. હજુ તો સુકાતા છે. આ એક ઘર છે અને એક અમે અહીંયા રોકાયા છે. હું બતાવો. હા જો બધા મરચાં લાગ્યા છે નાના નાના. અને ત્યાં છે ને આ કંઈક ઝાડ છે આ સાઈડનો, તેમાં પેલા માથું ધોઈ શું કહેવાય એને, અરેઠાનો ઝાડ બતાવો. જો હા જો આ વિચિત્ર માયાને ખાલી આજે એક વસ્તુ જ આવે છે, બીજું કંઈ આવડે નહીં. જો આગળની જગ્યા કેટલી મોટી છે. આરો સુવિધા છે. અહીંયા બહુ અંધારું છે, લાઈટ નથી. આ રસોડું છે. આવી સેમ બાજુમાં તો એવું જ છે. પછી આ છે વાડો. અહીંયા વાસણ ઘસે. આ સંડાસ બાથરૂમ છે. પછી અહીંયા મેં રસોઈ બનાવેલી ચૂલા પર. ગઈકાલે રાત્રે દાળ ભાત બનાવ્યા હતા અને મરચાં લસણની ચટણી બનાવી હતી એના પર. બહુ મજા આવેલી, બહુ ટેસ્ટી દાળ ભાત બન્યા હતા. ચૂલા પરની રસોઈ એટલે જોરદાર જબરદસ્ત છે. થોડી મહેનત લાગે ચૂલા પર રસોઈ બનાવવાની, વાર બી લાગે પણ ચાલે, પણ મજા આવી જાય. આ લાકડા છે માસી. હા બીજો વાડો જે તમને આગળથી બતાવ્યો ને મરચાંવાળો, અહીંયા મરચાં છે તે જ અહીંયાથી ઠેઠ ત્યાંથી લઈને અહીંયા સુધી આ રોડ છે. અને અરેઠાનું જે ઝાડ છે તે આ છે. આ અરેઠાનું ઝાડ છે. એમાં હવે ફૂલ લાગ્યા છે. અરેઠા હજુ કંઈ લાગ્યા નથી, પણ કદાચ હજુ 2-3 મહિના શાયદ લાગશે. બહુ ઝાડીઓ છે, બીક લાગે છે અંદર જવાની. કદાચ સાપ જીવજંતુ હોય તો શું ખબર આપણને. જુઓ છે ને આ બધું વાવેલું છે. આ જો આ છે ને
એને હિન્દીમાં કંઈક મંડવા એવું કંઈક કે ખબર નહીં, મને હિન્દીનું એટલું ખબર નહીં. પણ આ નાગલીના જે પાપડ આપણે ખાઈએ ને, યા નાગલીના રોટલા એ છે. જો આ બધા નાગલી લગાવ્યા છે. જો આ રહ્યા, પછી ત્યાં છે, હજુ બતાવું, જો આ રહ્યા, આ નાગલી છે. નાગલીના પાપડ જે આપણે ખાઈએ એ, યા તો નાગલીના ભૂંગળા બી મળે, નાગલીના રોટલા ખવાય. હવે બીજું નાગલીને શું બને મને નહીં ખબર. જો તમને ખબર હોય તો જરૂરથી કહેજો. અને કેળા લાગ્યા છે, હજુ કાચા કેળા છે ને આ હજુ એનું ફળ છે. જો એ હજુ લાગે છે, લાલ કલર છે. તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું. આ જો, આ જોવે છે ને, એ રોજ આંબાનું ઝાડ. પછી હજુ ઘણા બધા એવા ઝાડ છે જે મને ખબર પડતી નથી કયા કયા છે. જેટલું મને ખબર પડે જેટલું હું તમને કહું છું. જોયું કેટલું સરસ છે. હવે હું તમને પાછું અંદર લઈ જાઉં છું, બતાવો. જોયું, ત્યાંથી ગેટ છે, અહીંયા સુધીનું મોટું આ ખેતર છે. આ સાઈડ છે, પછી એ સાઈડ છે. અહીંયા બધા લાકડા મૂકેલા છે. આજે અમે છે ને આ ચૂલા પર ખીચડી બનાવી હતી અને બટેકાનું શાક બનાવ્યું હતું. પણ વિડીયો નહીં બનાવ્યું કેમ કે વિડીયો બનાવવા જતાં તો રસોઈ કોણ બનાવતું. એટલે જુઓ, આ તે જ છે જે મેં બીજો વ્લોગ બનાવ્યું છે. હા જો, આ તો તમે કાલે જોયેલું છે. આ લીલી ચા, એ જો લીલી ચા છે, એની ચા બનાવી હતી. બહુ મસ્ત લાગે ચા પીવામાં. કંઈ નહીં નાખ્યું, ખાલી લીલી ચાની ચા. મજા આવી ગયેલી પીવાની. એવું લાગે કે હજુ પીયા કરે છે પતંગિયું. ઠેક ત્યાં સુધી મેં છે, ઠીક આખો રોડ છે, ઠેક ત્યાં સુધીનું એમનું ખેતર છે. આખું આ બધું ખેતર છે ઠેક ત્યાં સુધી. જો પેલા માસે જોવાય છે, તમને જોવાય છે કે નહીં ખબર. રોડ છે તે સાઈડ એટલા સુધીથી આગળથી લઈને ઠેક ત્યાં સુધીનું આ ખેતર છે. અને કંઈક એ સાઈડ છે ને પાણી બી છે, એવું કંઈક પાણી છે, ધોધ પડે છે એ બાજુ, એવું કંઈ છે નીચે થોડુંક. હવે એ સાઈડ જવાય એવું નથી કેમ કે ઝાડીઓ વધારે છે ને હું લઈ નહીં જઈ શકતી કેમ કે સાપ હોય, શું ખબર. એટલે કારેલા, આજે ઈચ્છા એવી જ હતી કે અમે કારેલાનું શાક બનાવીશું, પણ કારેલા કંઈક બન્યા નહીં કેમ કે કોઈ બધા ના પાડતા હતા કારેલા ખાવાનું. કોણ ખાય કારેલા, એટલે જવા દીધું. જોયું ઘર કેટલું મસ્ત છે ને, મજા આવે એવું. ગામડાની મજા જ વસ્તુ અલગ છે. જો એને મેન્ટેન કરવામાં આવે તો વધારે સારું લાગે. હવે તો બહુ ઘાસ ફૂસ બી લાગે છે, એમ બહુ વાવેલું બી છે ચોમાસાના હિસાબથી. પણ મેન્ટેન કરવું સૌથી અઘરું વસ્તુ છે. ચલો બાય. હવે બીજો વિડીયો બનાવીને જરૂરથી તમારા પાસે લાવીશ, મૂકીશ. જરૂરથી મારા વિડીયો જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.